જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામીને માર મારવાનો મામલો સામે આવ્યો છે। આ સાથે વિજય પ્રકાશ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં 6 જેટલા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો જમીન લેતી દેતી બાબતે માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી માર મારવાનો મામલો સામે આવ્યો। તો વિજય પ્રકાશ સ્વામીએ ગુનો દાખલ કરાવ્યો છે। આ સાથે 6 જેટલા શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી। સમગ્ર મામલે જમીન લેતી દેતી બાબતે માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આ વિજય પ્રકાશ સ્વામીનો જે માર માર્યો હતો, આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જી બિલકુલ કે ગત 24 તારીખે વિજય પ્રકાશ સ્વામીને કોઈક 6 લોકો મળવા આવ્યા હતા અને કથા રાખવી છે તેવું કહી અને મળવા આવ્યા હતા, અને જેને લઈને બાદમાં વિજય પ્રકાશ સ્વામીને માર મારવામાં આવ્યો। અને આ સમગ્ર મામલે છે તે વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે ધર્મગુરુ સ્વામીજીને આ રીતના માર મારવામાં આવે તે કેટલું વ્યાજબી, આ શખ્સો દ્વારા કઈ બાબતે માર મારવામાં આવ્યો તેનો પણ જાણવાનો પ્રયાસ કર્યો। જ્યારે આજે ફરિયાદ નોંધાઈ છે ને, જેમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં જમીનની લેતી દેતી બાબતનો ખાર રાખી અને આ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તો જસ્મીન બાલાશંકર માઢક કે જે રાજકોટના છે, જય મોલિયા રાજકોટના છે, પ્રકાશ વાઘ, રામભાઈ આહિર જે મંગલમ પેટ્રોલ પંપ જાલણસર પાસે આવેલું છે તે અને અજાણ્યા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। હાલ આ 6 શખ્સો સામે જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં વિજય પ્રકાશ સ્વામી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર મામલે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો તે ગુજરાતમાં ક્યાંય જે દ્રશ્યો ન જોઈ શક્યા હોય તેવા દ્રશ્યો કાલે સામે આવ્યા હતા। એક શરમજનક વાત કહી શકાય કે સ્વામીજીને આ રીતના ફટકારવામાં આવતા હતા, અને જેને લઈને હાલ પોલીસ દ્વારા છે તે સ્વામીજીની ફરિયાદ છે તે લેવામાં આવી છે। 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ આરોપીઓને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિજય પ્રકાશ સ્વામીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। 6 જેટલા શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો।